નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદની વ્રજધામ સોસાયટીમાં બાળ ગરબાનું આયોજન કરાયું, જેમાં નાના નાના ભૂલકાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા। નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગરબા રસિકો મોડી રાત સુધી ગરબે ઝૂમી રહ્યા છે, ત્યારે નાના નાના ભૂલકાઓ પણ ગરબા રમી શકે તે માટે દાહોદની વ્રજધામ સોસાયટીમાં માં આદ્યાશક્તિ ગરબા મહોત્સવમાં સ્પેશિયલ બાળ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળ ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા। આજે દાહોદમાં આદ્યશક્તિ ગરબા દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે, જે ખાસ બાળકો માટે છે। બાળકો આજે સવારથી આ ગરબાની પ્રેક્ટિસમાં લાગેલા હતા કે આજે અમારે રાત્રે અમારા બાળ ગ્રુપમાં જવાનું છે, અને જે વ્રજધામ સોસાયટીમાં આજે બાળકો માટે ખાસ આયોજન કર્યું છે, એ ખૂબ જ સરસ કર્યું છે। બાળકો સજીને મનથી ખૂબ જ સારી રીતે ગરબા રમી રહ્યા છે, જે જોતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે, અને દાહોદનું એક નવું જ રૂપ દેખવા મળ્યું છે, જેમાં આયોજકોએ ખૂબ જ સરસ આયોજન કર્યું છે, એટલે દેખતા ખૂબ જ આનંદ થાય છે। જય માતા। આદ્યશક્તિ ગ્રુપ નવરાત્રિ મહોત્સવ 2024 વ્રજધામ સોસાયટી દાહોદ આજે 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોને એક ગરબા માટેનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે। આજે દરેક જગ્યાએ ગરબા થાય છે, પણ બાળકોને રમવા માટેની જગ્યા નથી હોતી। આજે 7 વર્ષથી વ્રજધામ સોસાયટીમાં આજે તમે જોઈ શકો છો 800 થી 1000 જેટલા બાળકો આજે નવલી નોરતાની અંદર ગરબે ઘૂમી રહ્યા છે। દર વર્ષે જેમ આ વર્ષે પણ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે, અને દરેક વાલી મિત્રોનો સારો સપોર્ટ રહ્યો છે, સોસાયટીનો પણ સારો સપોર્ટ છે, અને મંડળ પણ તેમને આભારી છે। થેન્ક યુ।